પણ તું ક્યારે મારા રામની સામું તાકતી નહીં, એના સામે નજર ના કરતી. કેમ? કારણ કે જો આ ડાબની સળી તારી નજર પડતા જો બળીને ખાખ થઈ જતી હોય તો મારો રામ તો શીરો છે, મારો રામ સીધો છે, એ બોલતો નથી, એ પ્રેમાળ છે. એટલે માં જાનકી ત્યાં વચન આપે છે અને જ્યારે રાવણ ઉપાડે છે ત્યારે માં જાનકી કહે છે કે કાશ મારા પિતાજી જો મારી જોડે વચન ના લીધું હોત તો આ રાવણની કોઈ ઓકાત નથી. તો એટલે જ મારી બહેનોને કહું છું, આ કળિયુગ છે પણ સતયુગ છે એવું માનવું નહીં કે આ કળિયુગ છે. અમે પણ કળિયુગમાં જીવી રહ્યા છીએ. મારી દીકરીઓને મારી બહેનોને કહું છું, બધા કહે છે કે કળિયુગ છે, કળિયુગ છે, પણ કળિયુગ નથી. કળિયુગ લાયે તો આપણે આવશે, આપણે કળિયુગ લાવીશું તો જ આવશે. કળિયુગમાં તો તમે પણ જીવો છો ને હું પણ જીવું છું. મારા સદગુરુની દયા, મારા માતા પિતાની દયા છે. આજે આ સ્ટેજ ઉપર તમારી સામે બેઠી આ સત્સંગ કરું છું. હું પણ કળિયુગમાં જ જીવી રહી છું. તો તમે પણ મારી જેમ બની શકો છો. મારી જેમ નથી બનવું, પણ એટલું જ કે માત પિતાની સેવા તો કરો. તમે પણ માં કૌશલ્યા જેવા બનો તો તમારી દીકરાની વહુ સીતા બનશે, બાકી ક્યારે બનશે નહીં. હંમેશા આપણે બધા આશા રાખીએ છીએ કે મારા સાસુ મારી વહુ મારી સેવા કરે, મારો દીકરો મારી સેવા કરે, પણ આપણે કરતા નથી અને આપણે આપણી વહુની આશા રાખીએ છીએ. એટલે મારી બહેનોને આટલું જરૂર કહીશ. અને કહેવાય છે કે જો દીકરાને જન્મ દેવો હોય ને તો એના માટે સત્ય બનવું પડશે, તો જ કંઈક ભગત જણશે, કોઈ સુરો જણશે, કોઈ દાતારી જણશે. કારણ કે તમારી અંદર સત્ય નહીં હોય ત્યાં સુધી તમે આવા ભગત આવા સંતોને જન્મ આપી શકશો નહીં. તમે પણ આપી શકો છો. એટલે મારે પણ મારા આશ્રમે લાલપુરની અંદર શિવરાત્રીનો આજે પ્રોગ્રામ છે, આખા દિવસનો રાતનો પણ છે, એટલે મારે પણ ટાઈમ નહોતો, પણ છતાં બાપુની એક આજીજીથી 10 મિનિટ માટે મેં કીધું મને અહીંયા હાજરી આપી પછી મને વિદાય કરજો. એટલે વધારે ટાઈમ ન લેતા બધા મારી ગદગંગાને, મારા મંચ ઉપર બિરાજેલા સદગુરુદેવોને હું તહે દિલથી વંદન કરું છું. અને કદાચ મારાથી કોઈ વધારે બોલાઈ ગયું હોય તો સદગુરુના ચરણમાં હું માથું નમાવી એમને વંદન કરું છું. તમારી દીકરી સમજી અને મને માફ કરજો. બોલો સદગુરુદેવનો જય. મોજ કરવાની છે, આનંદ કરવાનો છે, ઘણું બધું લઈને જવાનું છે, પણ દયાલ સાહેબને વિનંતી કરું સાહેબ, હે નહીં દયાલ સાહેબ, કારણ કે બાપુ લે પછી તો આપણે બધી પૂર્ણાહુતિ હોય. આદરણીય દયાલ બાપુ. હેલો. બોલો સદગુરુ ભગવાન કી જય. પધારેલ હરિ ગુરુ સંતની જય. આજના આ પાવન અને પુનિત પ્રસંગે
મંચસ્થ સદગુરુ નંદુરામ બાપા, સર્વે સંતો, આદરણીય શાંતુગીરી મહારાજની અહીં પાવન ચેતના અને ચેતનાની ધરોહર પૂજ્ય પ્રકાશગીરી બાપુએ એને ચેતનવંતી કરી છે. આ બધાયના ચરણોમાં પધારેલી ગદગંગા મુમુક્ષજનો, માતાઓ સૌને આદર ભાવે આ હૃદયથી જય ગુરુ મહારાજ. એ મહાપુરુષોએ, આગળના વક્તાઓએ સાચી ભક્તિની પણ વાત કરી. આ જગતમાં તરવા માટે શું કરવું? આ બધાએ મહાપુરુષો પોતાના ભૌતિક સુખ મૂકી આપણા જેવા પામર જીવનું ચેતવવા આવ્યા. બેન સાહેબે એક સાખી કીધી, આયા એસા જાયેગા રાજા રંક ફકીર, કોઈ સિંહાસન ચડ ચલા, કોઈ બાંધ ચલા જંજીર. આ જગતમાં આ જન્મે એટલા બધા માણસ નહીં. બે હાથ બે પગ મરવાથી માણસ ન થવાય. માણસની રીત એ છે, કોઈની વેદનાને સમજી જાય, કોઈના દુઃખનો ભાગીદાર થાય, કોઈને લાગણીનો સમજી જાય. તરુવર સરુવર સંતજન ચોથા વર્ષે મેં કે પરમારથને કારણે ચારો ધરિયા. આ જગતમાં અનંત પ્રકારની ભક્તિ છે. તરવાના ફક્ત બે જ સાધન છે, સેવાનું સમરણ. અને સેવાનું સમરણનો ભાવ ઉજાગર કરવા આ પ્રકાશગીરી બાપુ આટલી જહેમત ઉઠાવે છે. નોકરી ધંધાવાળા હોવા છતાં આ ભાવને પ્રગટ કરવો ને, એ કોઈ પૂર્વની કમાઈ હોય તો થાય. સદગુરુનું શરણ લેવું, આમ તો મહાપુરુષો કે અનંત પ્રકારનું પુણ્ય હોય, ઘણું બધું પુણ્ય ભેગું થાય. તારે મનુષ્ય અવતાર મળે. એનાથી જોજણ ઘણું પુણ્ય હોય, તારે સદગુરુ અને ભજન મળે. એમને એમ ન મળે. એટલું કીધું કે તરુવર સરુવર સંતજન ચોથા વર્ષે મેં આ પરમારથને કારણે ચારો ધર્યા. આ જગતમાં જો કરુણાનો કોઈ દાતાર હોય, પ્રેમનો કોઈ વારસ હોય, તો સદગુરુ અને સંતોષ સિવાય જગતમાં કોઈ નથી. તમે જેને પોતાનું માની બેઠા છો ને, એ સંસાર સાગર પણ જયારે દુઃખની વેદનાનો સમય આવી જાય ને, પોતાના દીકરા હોય, પરિવાર હોય, પત્ની હોય, બાળકો હોય, પતિ હોય, દુઃખના સમય આ બધા છોડી દે સાહેબ. આપણું કોઈ બેલી ના થાય. પણ સંત સગા કે ગુરુ સગા અંત વિરાસત નામ, કહે કબીરા જીવ કો તીન ઠોર વિશ્રામ. આ જગતમાં જો આપણું કોઈ બેલી હોય, એક સદગુરુ સંત સિવાય આપણું જગતમાં કોઈ બેલી નથી. સાસણમાં એક દીકરીને રગતપિત્તનો કોઢ થયો. નાની દીકરી, આમે અબરા, પણ શરીરની એવી ઉપાધિ, એના શરીરમાંથી લોહીનું પરું નીકળતું, એનું શરીર એટલું દુર્ગંધ મારતું હતું. પણ આજથી 100 વર્ષ પહેલા આ રોગ અસાધ્ય રોગ હતો, એનો કોઈ ઉપાય નહોતો. એટલે ગામ આખું ભેગું થયું અને દીકરીના મા બાપને કીધું, આ દીકરીને તમે કાં તો જંગલમાં ફેંકી દો, કાં તો દરિયામાં નાખી દો, કારણ કાં તો ચેપી રોગ છે, કાલે બીજા બાળકોને લાગશે, માટે આનો કંઈક ઉપાય કરો. કયા મા બાપ હોય, અપંગ હોય, લુલુ હોય, લંગડું હોય, સુરદાસ હોય, ગમે તેવું કદરૂપ બાળક હોય, પણ મા બાપનું તો વાલું જ હોય સાહેબ. એ દુનિયાના સુંદર બાળકો પ્રત્યે એના કરતા પણ પોતાનું બાળક પોતાનું વાલું હોય, આવું મમત્વ છે સાહેબ જગતમાં. પણ બરાબર સંકટ પેદા થયું. કાં તો આ દીકરીને જંગલમાં ફેંકી દો, કાં તો દરિયામાં ફેંકી દો. મેં તો માનેલા કે આ બધા મારા, અરે જાણી લે જીવડામાં નથી કોઈ તારા. આ સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી સાહેબ. 2 પૈસાની મૂડી હોય ત્યાં સુધી આ પરિવાર આપણને પ્રેમ કરે. એકવાર 25-50 લાખનું દેવું કરે પછી આવો પરિવારમાં, કોઈ તમને કોઈ સગું ના થાય સાહેબ. આ સ્વાર્થનું સગું છે બધું. એટલે મહાપુરુષો ટકોર કરીને કે સંત સગા વર ગુરુ સગા અંત વિરાસત નામ. તમારું ભજન, તમારી કરુણા, તમારી દયા આ વિશ્વની અંદર કામ આવે, બાકી જગતની કોઈ સંપત્તિ તમારી સાથે ના આવે. બંને મા બાપે વિચાર કર્યો
આ દીકરીનું કરવું શું? એને દરિયામાં તો કેમ કરીને ફેંકીએ? અને આપણે કેમ નજર સમક્ષ એને મરતી જોઈ શકીએ? અંદર વ્યથા તો હતી, પણ છૂટકો નતો એને તરછોડ્યા સિવાય. પછી ગીરના જંગલમાં એને મૂકી દીધી. અને 12 વર્ષની ઉંમર એક રામના રખોપા છે કે તું જીવન મરી જાય તો તારું ભાગ્ય તને જ્યાં લઈ જાય ત્યાં. જેને પોતાની જનેતા માં કહી શકાય, પોતાનો પિતા કહી શકાય, એ પણ એક સંતાનને તરછોડી દીધા. જંગલમાં એકલી અટોલી મૂકી. સાંજનો સમય થવાની તૈયારી. આ દીકરીને ક્યાંય રસ્તો સૂઝતો નથી, કઈ દિશામાં જવું જંગલમાં. અને ભયાનક પ્રાણીઓ, સિંહ, વાઘ, વરુ, ક્યારે એને દબોચી લે એનો કોઈ ભરોસો નહીં. એકલી અટોલી. અને જેને રાખણ હાર મારો રામ હોય ને સાહેબ, જગતમાં એનો કોઈ વાર વાંકો ના. એવી કરુણા સભર વેદના લઈ જંગલમાં આમ તેમ આટા મારતી હતી. અને કીધું કે સંતના સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. આ ભરી બજારે કોઈ વેચાના કોઈ તેલ કરામાં પડતા. આ ઘરની નારીને દાનમાં દેતા દિલમાં જરા નથી ડરતા. આ સંતના સંતપણા નથી મફતમાં મળતા. સાહેબ, એના માટે કઈક કુરબાની જોઈએ, કઈક ત્યાગ જોઈએ. આપણે ભક્તિ કરીએ ખરા, રોજ મારા કરીએ 50, પણ પ્રેમ કરુણા હૃદયમાં હોતી નથી. સાહેબ, કોઈની વેદના જોઈને, કોઈના દુઃખ જોઈને આપણા અંતરમાં લાગણી થતી નથી. જે દિવસે કોઈનું હૃદય સમજી જવાશે, કોઈની લાગણી, કોઈના દુઃખમાં વેદનાના ભાગીદાર થઈ આ આંખમાં એકાદ જો આંસુનું ટપકું આવી જાય તો સમજી લો પરમાત્મા તમારાથી ખૂબ નજીક છે. અને કઠણ હૃદયના જો કોઈની વેદનાને જોઈને તમારી આંખમાં આંસુ ના આવે તો સમજી લો પરમાત્મા આવા 1000 કરોડ અવતાર મરે ને તો પરમાત્મા તમને ઓળખી નહીં શકે. સાહેબ, તમે પણ નહીં ઓળખી શકો. મૂળમાં છે દયા ધર્મ કા મૂલ है, पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए કે જબલક ઘટ में શ્વાસ. ક્યાં સુધી મહાપુરુષે દયા કરવાનું કીધું? જ્યાં સુધી તારો શ્વાસ હોય ત્યાં સુધી તારા દયા ધર્મ મૂકવાનો નથી. આ મહાપુરુષો આ કામ. અને જીતવાની જો જગતમાં કોઈ બાજી હોય ને તો દયા ધર્મ જ છે. સાહેબ, તમે મોટા તપેશ્વરી થઈ જાઓ ને, જો કે આપણી પાસે એટલું આયુષ પણ નથી. એક 50 વર્ષ 60 વર્ષનું આયુષ આજના જમાના, એમાં ક્યાં 500,000 વર્ષ તપ કરવું કે કઈ પુણ્યતા પ્રાપ્ત કરી શકીએ? એટલા કરોડપતિ નથી, અરબો ખરબો રૂપિયા નથી કે કઈક પુણ્યદાન કરીને કઈક પ્રાપ્ત કરી શકીએ, એ પણ નથી. તો સેવાનું સમરણ જગતમાં દયા કરુણા જેની પાસે છે ને એ આ જગતમાં બાજી મારી જાય. સાહેબ, સાંજનો સમય, સંધ્યા થવાની તૈયારી. એક તો અબરાન હિંસક પ્રાણીઓનો હોકારા થતા હોય, એમાં દીકરીના રડવાનો અવાજ આવ્યો. અને ત્યાં થઈને એક કેડીએ એક મહાપુરુષ જેનું નામ હતું આપો દાનો, એ આપા દાના પોતાની ઘોડી લઈને ત્યાંથી નીકળતા હતા. સંધ્યાનો સમય, અને આ દીકરીના રડવાનો અવાજ જાણ્યો, એના કાને પડ્યો. અને જેવો અવાજ પડ્યો ત્યાં તો ભગતના હૃદયમાં વેદના જાગી કે આ જંગલમાં આ હિંસક પ્રાણીઓની વચ્ચે માણસનો અવાજ ક્યાંથી? ધીમે રહીને ઘોડી પરથી નીચે ઉતર્યા અને દીકરીનો અવાજ માર્યો, બેટા તું કોણ છે? જરા મારા અવાજની દિશામાં તું ચાલતી આવ. ધીમે ધીમે દીકરી રસ્તા તરફ આવી. થોડુંક અંતર હતું. બેટા તું અહીંયા જંગલમાં એકલી શું કરે છે? કે બાપુ એકલી તો જંગલમાં શું કરું, પણ હું એ અભાગણ દીકરી છું. આ જગતના મા બાપ પણ મને ના સાચવી શક્યા. તો થોડીક નજીક આવો બેટા. થોડીક નજીક આવી કે બાપુ તમે મારાથી થોડાક દૂર રહેજો. મને રગત પિત્તનો કોડ છે, મારા શરીરમાં રોગ છે, ક્યાંક તમને ના લાગી જાય. એક આની ખાનદાની તો જુઓ, અબરા છે, આટલો સંકટ સમય છે, શરીરમાં વેદના છે, તેમ છતાંય એક પરોપકારની ભાવના, બાપુ તમે મારી નજીક ના આવતા, ક્યાંક મારો રોગ તમને લાગી ના જાય. આજે આપણે કઈ અવસ્થામાં છીએ? એક ભાઈ બીજા ભાઈનો હિત નથી ઈચ્છતો. એક મા બાપ 4 દીકરા, પણ 4 દીકરા ભેગા થઈને એક મા બાપને સાચવી શકતા નથી. ક્યાં ગઈ પ્રેમ ને કરુણા? સાહેબ, આ જીવન પૂછે જગદીશને, ક્યાં ગયા તારા હજારો હાથ? કે તારે ખજાને ખોટ પડી કે નિર્ધન થયો દીનો નાથ? આ નથી નિર્ધન થયો દીનો નાથ કે નથી ખજાને પડી ખોટ,
આ તો માણસે મન હંકોલિયા તો હરિએ કર્યા ટૂંક હાથ. સાહેબ, પરમાત્મા જગતમાં ક્યાંય કોઈને દુઃખ આપતો નથી, પણ દુઃખનું ઉપાર્જન આપણે જાતે કરીએ છીએ, કારણ કે આપણે સમજણમાં જીવનમાં કઈ સમજણ લાવ્યા નથી. નહીં તો આ સંતો પોકારીને કે ભાઈ આ જગતમાં પ્રેમ જેવી વસ્તુ, દયા જેવી વસ્તુ જગતમાં ક્યાંય છે નહીં. આ દયાના કરુણાના સાગરો છે આ મહાપુરુષો બધા. મહાપુરુષે કીધું કે બેટા તારી વેદનાનું હું સમજી શકું છું, પણ આનો કઈક ઉપાય તો હશે. આ જગતમાં કોઈ એવી વસ્તુ નથી જેનો ઉપાય ના હોય. કે બાપુ ઘણા વૈદ્યો, ઘણા હકીમ, ડોક્ટર ઘણા ઈલાજ કર્યા પણ મારો રોગ મટતો નથી. પણ નાનપણમાં મારા મા બાપ મને એવું કહેતા હતા કે આ શરીરનું કોઈ કાર્યો કૂતરો ચાટી જાય તો કદાચ આ રોગ મટી જાય. મેં કારિયા કૂતરાને બોલાવવા માટે આ મારા માથા ઉપર ઘોરના પાણી રોડ્યા, જેની મીઠાશથી કોઈ કૂતરું આવીને ચાટી જાય. મેં ઘણા ઘોરના પાણી રોડ્યા, પણ એક કૂતરું પણ મારા શરીરને ચાટવા આવતું નથી. સાહેબ, એ દિવસે આ ભારત વર્ષનો મહાન સંત આપો દાનો એમ બોલ્યો તો કે એ પરમાત્મા, જો આ જીવનમાં મેં તમામ જીવન મારાથી ઊંચા ગણ્યા હોય અને આ જગતમાં દાસ ભાવે જો તારી ભક્તિ કરી હોય તો એક થોડીક વાર મને તું કારિયા કૂતરાનું રૂપ આપી દે. એક પરમારથ કારણે સાહેબ મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથ કે કારણે મોહે માગતા ન આવે લાજ. સાહેબ, મારા માટે નહીં પણ એક અબરા જીવના કારણે તું થોડીક વાર મને કારિયા કૂતરાનું રૂપ આપી દે. પરમાત્માની એવી સાચી ભક્તિ ભગતની પરમાત્માએ લીલા કરી. સાહેબ, કારિયા કૂતરાનું રૂપ લીધું અને દીકરીના શરીરના ચાટવા માંડ્યા. જેમ જેમ ચાટતા ગયા ને એમ કંચનવર્ણી કાયા થઈ. આ ભારત વર્ષના સંતો જે મા બાપ ના કરી શકે ને, જે તમારો પરિવાર ના કરી શકે, તમારો ભાઈ દાય કુટુંબ કઈ ના કરી શકે ને, એ સમયે મહાપુરુષો આ સંતો આગળ આવીને ઉભા રહે. સાહેબ, તો એવા ભાવ કેળવવા માટે આ મહાપુરુષે અહીંયા આપણને બધાને ભેગા કર્યા છે. અને કર્મથી તો ખાસ ડરજો. સાહેબ, જીવનમાં કઈ ના બને તો આવા સાધુ સંતની સેવા કરી લેજો. કોઈ તપની, કોઈ સાધનાની જરૂર નથી. આવા સત્પુરુષની નજરમાંથી એકવાર નીકળી જાવ ને, અમારા મુનાઈના નાથુ બાપા એમ કહેતા હતા, એક મહાપુરુષની નજરમાં એકવાર નીકળી જાય ને તો એના ભવનું દુઃખ મટી જાય. એવી મહાપુરુષોની ભજનની તાકાત હોય છે. સાહેબ, તો આજના પ્રસંગે આ મહાપુરુષોએ જે મહેનત કરી છે ને એને ઉજાગર કરજો. એકાદ શબ્દ આપણે, અને બીજું તો હું મોટા મોટી ભક્તિ એને માનું છું. સાહેબ, તમે વ્રત નહીં કરો તો ચાલશે, ઉપવાસ નહીં કરો તો ચાલશે, કાંઈ જરૂર નથી, પણ તમારા વાણીથી, તમારા વર્તનથી બીજાનો આત્મા ના દુભાય ને, આજ મોટા મોટી ભક્તિ છે. સાહેબ, આટલું તો પાડજો. સાહેબ, આ તો પૈસાનો ખર્ચો નથી, આમાં કોઈ મહેનત નથી. અને સવિશેષ અહીંયા લગભગ હું ત્રીજી વાર મારા આવવાનું થયું. અને બાપુના હેત, એના ભાવ, એની કરુણા માટે તો કઈ કેવું હોય ને તો મારા 7-8 દિવસ જોઈએ. એટલું બધું કહી શકું આ મહાપુરુષ માટે, કારણ કે હું પણ એક કર્મચારી છું, સરકારી આલમમાં નોકરી કરું છું, એમ એ પણ કરે છે. એ કરતા કરતા પણ આ નિભાવવું ને એ કોઈ નાની મોટી વાત નથી. આપણે નવરા ધૂપ હોય તો પરમાત્માનું ભજન કરી શકતા નથી. તો અહીંયા દિવસે ને દિવસે કંઈક ઉત્તરોત્તર પ્રગતિ થાય. આ મહાપુરુષો આવીને કંઈક વિશે કોકનું જીવન ધન્ય બની જાય. એના માટે હું આપને એક સંકેત કરું છું, કઈ માગતો નથી, પણ અહીંયા એક સારામાં સારો શેડ બનાવવાની ઈચ્છા છે કે જેના કારણે આ બધા મહાપુરુષો અહીંયા પ્રેમથી આ સત્સંગનો લાભ લઈ શકે, એમની સેવાનો લાભ લઈ શકીએ આપણે બધા. એના માટે અહીં કંઈક વિકાસ કરવો છે. અને આજથી હું આ બીજનું રોપણ કરું છું. અહીંયા જો આ શેડનું કામ ચાલુ થશે ને તો આ દયાલદાસ 51,000 રૂપિયા મૂકવાનો છે. કઈક સમર્પણતા જોઈએ. સાહેબ, આપણે કાંઈ ના કરી શકીએ તો કોઈકને મદદરૂપ તો થઈ શકીએ. આપણને વાણી, સાખી શબ્દ કાંઈ આવડતું નથી, પણ કોઈક સારો ધર્મ કરતો હોય ને અને આંગળી ચીધીએ ને તો એનું પુણ્ય આપણા ખાતામાં જમા થાય. તો આટલા બધા મહાપુરુષો છે અહીંયા જગતમાં. મનુષ્ય અવતાર ફરી ફરી મળતો નથી, આ વાતને સમજી લેજો. સાહેબ, હવે ઘણા તો બધા 60, 70, 80 પહોંચી ગયા, કારે દબાઈને ઉપાડી લેશે ને કોઈ ભરોસો નથી. કબીરા દેહ કા ભરોસા નહીં, કલ બજાર મેં તો આજ શમશાનમાં. કાલે તો બજારમાં મર્યા હતા, ચા પાણી કર્યા હતા, આજ મરી ગયા. આટલી જ વાર છે. સાહેબ, આપણે પણ ખતમ થઈ જશું. તો જબ તું આયો જગત મેં જગત હસે તું રોય, આ કરણી એસી કર તલક તુમ હસો હર જગ રોય. જગતમાં આવ્યા હતા અને રડતા રડતા આવ્યા હતા.
પણ જો જીવનમાં એવી કંઈક કરણી કરો, કોઈના પ્રેમને સમજી લો, કોઈની લાગણીને સમજી લો, કોઈને દયાને સમજી લો, કોઈના દુઃખના ભાગીદાર થાઓ. અને જે દિવસે આ મૃત્યુ લોક છોડીને આપણી નનામી બજારમાંથી નીકળતી હોય ને, એક નાનામાં નાનો માણસ, અજ્ઞાની માણસ, છેવાડા સમાજનો કોઈ માણસ આપણા મૃત્યુના સમાચાર સાંભળી એની આંખમાં એકાદ બે આંસુના ટપકા પાડી દે ને, તો સમજી લેવું જીવનમાં તમે કંઈ જીવ્યા છો ને, કે બાકી જીવન તો પશુ પણ જીવે છે. એવી પ્રેમ ને કરુણા વર્તાવી દો, જગતમાં આપણી નામના થઈ જાય. એવા કંઈક સંસ્કારો, એવું કંઈ ભજન, એવી કંઈ ભક્તિ, એવી કંઈ દયા, કરુણા, પ્રેમ આ જગતમાં એવી પથરાવો સાહેબ, કે કોકને આપણને મરવાનું થાય. આપણને જોઈને કોઈ રસ્તા બદલી દે ને એવું જીવન આપણાથી ના જીવાય. આટલું કહી મારી વાતને વિરામ આપું છું. આટલી બધી જનમેદનાની જે દર્શનનો લાભ આપ્યો ને, એ પ્રકાશગીરી બાપુના ચરણોમાં હું લાખ લાખ વંદન કરું છું. બોલ સદગુરુ ભગવાન કી